અમેરિકામાં રહેતા દીકરાને પિતાએ કહ્યું, હવે તું મારી પાસે ન આવતું. ગુજરાતના એક નાનકડા ગામમાં 68 વર્ષના ગોવિંદભાઈ પોતાની પત્ની જશોદાબેન સાથે રહેતા હતા. બંનેનું જીવન ખૂબ સાદું હતું. ગામમાં થોડું ખેતર હતું, એમાંથી જેટલી આવક થાય એટલામાં ઘર ચાલતું. ગોવિંદભાઈએ આખી જિંદગી મહેનત કરી હતી. તેમને એક જ સંતાન હતું. દીકરાનું નામ નીરવ હતું. નીરવ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતું. ગોવિંદભાઈનું સપનું હતું કે તેમનો દીકરો મોટો બને અને સારી જિંદગી જીવે. નીરવને પણ વિદેશ જવાની ખૂબ ઈચ્છા હતી. કોલેજ પૂરી કર્યા પછી તેણે અમેરિકામાં નોકરી કરવાની વાત કરી. પરિવાર માટે આ નિર્ણય સરળ નહોતો. અમેરિકા જવા માટે ઘણા પૈસાની જરૂર હતી. ગોવિંદભાઈ પાસે મોટી બચત નહોતી, છતાં તેમણે દીકરાનું સપનું અધૂરું ન રહેવા દીધું. તેમણે પોતાની બચત કાઢી, ખેતરની થોડી જમીન વેચી, સગા પાસેથી પણ થોડા પૈસા ઉધાર લીધા. જશોદાબેનને આ વાતની ચિંતા હતી. તેમણે પતિને કહ્યું, આપણે આટલું બધું કરી રહ્યા છીએ, જો નીરવ ત્યાં જઈને અમને ભૂલી જશે તો? ગોવિંદભાઈ હસીને બોલ્યા, મારો દીકરો એવો નથી. એ ભલે દુનિયાના બીજા છેડે જાય પણ આપણને ક્યારેય નહીં ભૂલે. એ સમયે ગોવિંદભાઈએ પોતાના દીકરા પર પૂરો વિશ્વાસ હતો. નીરવ અમેરિકા જવાનો દિવસ આવ્યો. એરપોર્ટ પર જશોદાબેનની આંખોમાં આંસુ હતા. તેમણે દીકરાને વારવાર સમજાવ્યું કે સમયસર સમજે અને પોતાની તબિયતનું ધ્યાન રાખજે. ગોવિંદભાઈ બહારથી મજબૂત દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ ખૂબ ભાવુક હતા. વિદાય લેતા પહેલા નીરવે પિતાને ગળે લગાવીને કહ્યું, પપ્પા, હું થોડા વર્ષ મહેનત કરીશ, પછી તમને અને મમ્મીને અમેરિકા બોલાવીશ. ગોવિંદભાઈએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, અમારે અમેરિકા નથી આવવું. તું ત્યાં ખુશ રહે એ જ અમારી ઈચ્છા છે. નીરવ અમેરિકા પહોંચી ગયો. શરૂઆતના દિવસો તેના માટે મુશ્કેલ હતા. નોકરી શોધવામાં મુશ્કેલ પડી. રહેવાની વ્યવસ્થા પણ સરળ નહોતી, પરંતુ તેમણે મહેનત કરી. થોડા મહિનામાં તેને સારી નોકરી મળી ગઈ. તે નિયમિત રીતે માતા પિતાને ફોન કરતો, જશોદાબેન સાથે લાંબી વાત કરતો, પિતાને પોતાના કામ વિશે જણાવતો, ક્યારેક અમેરિકાની તસવીરો મોકલતો. ગોવિંદભાઈ ગામમાં બધાને ગર્વથી કહેતા, મારો દીકરો અમેરિકામાં મહેનત કરે છે. સમય પસાર થતો. નીરવની નોકરી સારી થતી ગઈ. તેની આવક વધી. તેણે માતા પિતાને પૈસા મોકલવાનું શરૂ કર્યું. ગોવિંદભાઈ પૈસા લેવા તૈયાર નહોતા. તેઓ કહેતા, બેટા, તું તારા માટે બચાવ, અમારે જેટલું જોઈએ એટલું છે. નીરવ કહેતો, પપ્પા, તમે મારા માટે ઘણું કર્યું છે, હવે મારી વારી છે. આ વાત સાંભળીને ગોવિંદભાઈની આંખોમાં ખુશી આવી જતી. તેમને લાગતું કે તેમનો દીકરો ખરેખર મોટો થયો છે. થોડા વર્ષ પછી નીરવે અમેરિકામાં પોતાનું જીવન બનાવવાનું શરૂ કર્યું. તેણે ત્યાં લગ્ન પણ કર્યા. લગ્ન વિશે તેણે માતા પિતાને ફોન કરીને જણાવ્યું. જશોદાબેનને ખુશી પણ થઈ અને થોડું દુઃખ પણ થયું. તેમને લાગ્યું કે દીકરાના લગ્નમાં તેઓ હાજર રહી શકશે નહીં. નીરવે કહ્યું કે પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય તો પછી ભારત આવીને પરિવાર સાથે ઉજવણી કરશે. પરંતુ એ ઉજવણી ક્યારે થઈ નહીં. લગ્ન પછી નીરવની જિંદગી વધુ વ્યસ્ત બની ગઈ. નોકરી હતી, ઘર હતું, પત્નીની જવાબદારીઓ હતી. શરૂઆતમાં તે અઠવાડિયામાં 2-3 વાર ફોન કરતો. પછી ફોન અઠવાડિયામાં 1 વાર થવા લાગ્યો. થોડા સમય પછી મહિનામાં 1-2 વાર ફોન આવતો. જશોદાબેનને દરરોજ મોબાઈલ પાસે રાખતી. ફોન વાગે ત્યારે તરત દોડી જતી, પરંતુ ઘણીવાર ફોન કોઈ બીજાનો હોય તેવો નીરવના ફોનની રાહ જોતી. એક દિવસ તેમણે પતિને કહ્યું, મને મારા દીકરાનો અવાજ સાંભળવો છે. ગોવિંદભાઈએ કહ્યું, આવતા રવિવારે હું ફોન કરીશ. તેમણે નીરવને ફોન કર્યો. નીરવે વાત તો કરી, પરંતુ માત્ર
થોડા મિનિટ જશોદાબેને પૂછ્યું, બેટા ક્યારે આવીશ? નીરવે કહ્યું, મમ્મી હમણાં કામ બહુ છે, પછી આવીશ. જશોદાબેન ચૂપ થઈ ગયા. તેમણે ફોન મૂક્યા પછી પણ દીકરાનો અવાજ યાદ કરતી રહી. વર્ષો પસાર થયા અને ગોવિંદભાઈ અને જશોદાબેન બંને વૃદ્ધ થઈ રહ્યા હતા. ગોવિંદભાઈએ ઘૂંટણમાં દુખાવો રહેતો. જશોદાબેનને પણ તબિયતની નાની મોટી તકલીફ રહેતી. એક દિવસ જશોદાબેન અચાનક બીમાર પડી. ગામના ડોક્ટરોએ તપાસ કરી અને વધુ સારવાર માટે શહેરની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. ગોવિંદભાઈએ તરત નીરવને ફોન કર્યો. તેમણે કહ્યું, બેટા તારી મમ્મીની તબિયત સારી નથી, એકવાર આવી જા. નીરવ થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, પપ્પા હું અત્યારે આવી શકું તેમ નથી. તમે હોસ્પિટલમાં લઈ જશો. પૈસાની જરૂર હોય તો હું મોકલી દઈશ. ગોવિંદભાઈએ કહ્યું, પૈસાની વાત નથી, તું એકવાર આવી જા. નીરવે કહ્યું, હું પ્રયત્ન કરીશ. આ જવાબ સાંભળીને ગોવિંદભાઈ ચૂપ થઈ ગયા. તેમણે સમજાઈ ગયું કે દીકરો કદાચ નહીં આવે. છતાં જશોદાબેનને તેમણે કંઈ કહ્યું નહીં. તેઓ પત્નીને આશા આપતા રહ્યા કે નીરવ આવશે. જશોદાબેનની તબિયત ધીમે ધીમે ખરાબ થતી ગઈ. એક રાત્રે તેમણે પતિનો હાથ પકડીને કહ્યું, મારે નીરવને એકવાર જોવો છે. ગોવિંદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે તરત નીરવને ફોન કર્યો. આ વખતે જશોદાબેન પોતે વાત કરવા માંગતી હતી. તેમણે નબળા અવાજે કહ્યું, બેટા તું આવી શકે તો આવી જા. નીરવે કહ્યું, મમ્મી હું ખૂબ જલ્દી આવીશ. જશોદાબેનને આ સાંભળીને થોડી શાંતિ થઈ. પરંતુ દિવસો પસાર થતા ગયા. નીરવ આવ્યો નહીં. તેની જગ્યાએ માત્ર ફોન અને પૈસાની મદદ આવતી રહી. જશોદાબેન દરવાજા તરફ જોઈને રાહ જોતી, પરંતુ દરવાજે દીકરો ક્યારે આવ્યો નહીં. થોડા દિવસ પછી જશોદાબેનની તબિયત ખૂબ ગંભીર બની. ગોવિંદભાઈ તેમણે હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ જશોદાબેનની બચી શક્યા નહીં. ગોવિંદભાઈ માટે આ ક્ષણ ખૂબ કઠિન હતી. જીવનભરની સાથીદાર તેમની આંખો સામે ચાલી ગઈ. તેમણે તરત નીરવને ફોન કર્યો. કપતા અવાજે કહ્યું, બેટા તારી મમ્મી હવે નથી. ફોનની બીજી બાજુ લાંબુ મૌન રહ્યો. નીરવે કહ્યું, પપ્પા મને બહુ દુઃખ થયું. હું આવવાનો પ્રયત્ન કરીશ. ગોવિંદભાઈએ કહ્યું, પ્રયત્ન નહીં કર. જો આવી શકે તો આવ. પરંતુ નીરવ માતાના અંતિમ સંસ્કારમાં પણ આવ્યો નહીં, કારણ કે જે હોય તે હોય. પિતાના હૃદયમાં આ વાત ઘેરાઈ ગઈ. માતાના અંતિમ વિદાય ગામના સગાઓ અને પાડોશીઓની હાજરીમાં થઈ. ગોવિંદભાઈએ પત્નીને અંતિમ વિદાય આપી, પરંતુ તેમની આંખોમાં વારવાર ભીંડમાં દીકરાને શોધતી રહી. અંતિમ સંસ્કાર પછી ગોવિંદભાઈ ઘરમાં એકલા પડી ગયા. જશોદાબેન જ્યાં બેસતી હતી ત્યાં ખુરશી ખાલી હતી. રસોડામાં તેની વસ્તુઓ હતી, ઘરમાં તેની યાદો હતી, પરંતુ દીકરો નહોતો. પાડોશીઓ રમણભાઈ રોજ ગોવિંદભાઈને મળવા આવતા. તેમને ખબર હતી કે વૃદ્ધ પિતા અંદરથી તૂટી ગયા છે. એક દિવસ રમણભાઈએ કહ્યું, કાકા નીરવને માફ કરી દો, કદાચ તેની પોતાની મુશ્કેલી હશે. ગોવિંદભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં. તેમણે પત્નીની તસવીર સામે જોઈને ધીમેથી કહ્યું, જે દિવસે એની માને એની સૌથી વધારે જરૂર હતી, એ દિવસે એ આવ્યો નહીં. હવે મારી પાસે કહેવા માટે કંઈ બાકી નથી. ત્યાર પછી તેમણે નીરવને ફોન કરવાનું બંધ કરી દીધું. દીકરાના ફોટા પણ એક જૂના બોક્સમાં મૂકી દીધા. પરંતુ તેના હૃદયમાં એક વાત હજુ જીવતી હતી. કદાચ કોઈ દિવસ દીકરો પાછો આવશે. અને પછી એક સવાર એવી આવી જ્યારે રમણભાઈના મોબાઈલ પર અમેરિકાથી નીરવનો ફોન આવ્યો. રમણભાઈ ફોન લઈને ગોવિંદભાઈ પાસે ગયા અને કહ્યું, કાકા નીરવનો ફોન છે. ગોવિંદભાઈએ ફોન તરફ જોયું. આંખોમાં વર્ષોનું દુઃખ હતું. તેમણે ધીમા પરંતુ કડક અવાજે કહ્યું,
મારે એની સાથે વાત નથી કરવી. રમણભાઈએ ફોન હાથમાં લઈને ગોવિંદભાઈ તરફ જોયું. અમેરિકાથી નીરવનો ફોન હતો. ગોવિંદભાઈએ સ્પષ્ટ કહી દીધું, મારે એની સાથે વાત નથી કરવી. રમણભાઈએ કહ્યું, કાકા, વર્ષો પછી ફોન કર્યો છે, એકવાર વાત કરી લો. ગોવિંદભાઈએ માથું હલાવ્યું. તેમણે કહ્યું, જે દિવસે તેની મમ્મી અંતિમ શ્વાસ લઈ રહી હતી ત્યારે એને આવવાનો સમય નહોતો. આજે શા માટે ફોન કર્યો છે? બીજી બાજુ નીરવ આ વાત સાંભળી રહ્યો હતો. તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેણે રમણભાઈને કહ્યું, કાકા, ફોન પપ્પાને આપો, મારે માત્ર 2 મિનિટ વાત કરવી છે. રમણભાઈએ ફરી ગોવિંદભાઈને સમજાવ્યા. અંતે તેમણે ફોન હાથમાં લીધો. બીજી બાજુથી નીરવે ધીમા અવાજે કહ્યું, પપ્પા. ગોવિંદભાઈ થોડા સમય ચૂપ રહ્યા. પછી બોલ્યા, શું કહેવું છે? નીરવે કહ્યું, મને માફ કરી દો. ગોવિંદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, માફી મારી પાસે નહીં, તારી મમ્મી પાસે માગ. પણ હવે એ ક્યાં છે? નીરવ પાસે કોઈ જવાબ નહોતો. ગોવિંદભાઈએ આગળ કહ્યું, મને પૈસા મોકલતો રહ્યો, પરંતુ મને પૈસા નહોતા જોતા. જ્યારે તારી મમ્મી તને યાદ કરતી હતી ત્યારે અમને તારી જરૂર હતી. જ્યારે તે હોસ્પિટલમાં હતી ત્યારે તારી જરૂર હતી. જ્યારે તેની અંતિમ વિદાય થઈ ત્યારે પણ તારી જરૂર હતી. તું ન આવ્યો. નીરવ રડવા લાગ્યો. તેણે કહ્યું, પપ્પા, મારી ભૂલ થઈ. હું કામ અને મારી જિંદગીમાં એટલો ફસાઈ ગયો કે મને સમજાયું જ નહીં કે સમય એટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. આજે મને મારી ભૂલ સમજાય છે. ગોવિંદભાઈએ લાંબો શ્વાસ લીધો. તેઓ ગુસ્સામાં હતા, પરંતુ સામે તેમનો પોતાનો દીકરો હતો. તેમણે ધીમેથી કહ્યું, નીરવ, તું મારા માટે તે દિવસે મરી ગયો હતો, પરંતુ હું તારો પિતા છું. પિતાનું હૃદય દીકરાને કેટલોય સમય નફરત કરી શકે. આ સાંભળીને નીરવ વધુ રડી પડ્યો. તેણે કહ્યું, પપ્પા, હું ભારત આવું છું. મને એક તક આપો. ગોવિંદભાઈએ કહ્યું, આવ, પણ મારી માફી માટે નહીં, તારી મમ્મીની ખાલી ખુરશી જોવા માટે આવ. કદાચ તારે તને સમજાશે કે પૈસા બધું નથી. થોડા દિવસ પછી નીરવ ખરેખર ગામે આવ્યો. ઘરના દરવાજા પાસે ઊભો રહીને તેણે અંદર જોયું. માતાની ખાલી ખુરશી જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે પિતાના પગે પડી ગયો. ગોવિંદભાઈએ તરત તેને ઊભો કર્યો નહીં. થોડા સમય પછી તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તારી મમ્મી તારી રાહ જોતી ગઈ. હવે જીવતા સંબંધોની કિંમત સમજશે. નીરવે પિતાને વચન આપ્યું કે હવે તે માત્ર પૈસા નહીં, પોતાનો સમય પણ આપશે. ગોવિંદભાઈએ તેને ગળે લગાવ્યો. વર્ષોનું અંતર એક ક્ષણમાં તો દૂર ન થયું, પરંતુ પિતા અને દીકરાની વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. આ ઘટનાએ નીરવને શીખવ્યું કે વિદેશમાં સફળ થવું ખોટું નથી, પરંતુ સફળતાની દોડમાં માતા પિતાને ભૂલી જવું સૌથી મોટી હાર બની શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, નામ અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે પરિવારને દુભાવવાનો હેતુ નથી. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.